વિશિષ્ટ ક્ષણ સાબરમતીના કાંઠે આજે જ્યારે આટલા વિશેષ મહાનુભાવો પધાર્યા છે. Once again, it's wonderful to have the wonderful guests from Germany. More than 1,000 kite flyers from 50 countries, 13 Indian states and across Gujarat fill the horizon. તો ખાસ પતંગ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને હાલમાં કહેવાય કે જે ભારતની સંસ્કૃતિ દર્શાવવામાં આવી, પરંતુ જેવા જર્મનીના ચાન્સેલર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજની નજીક આવ્યા તરત જ જે જર્મન મ્યુઝિક છે, પરંતુ જે વાદ્ય હતા, જે સંગીતના વાદ્યો હતા, તે ભારતના અને જર્મનનો મ્યુઝિક જે છે તે ખાસ પ્લે કરવામાં આવ્યું હતું. સાથે સાથે જ્યારે જર્મનીના ચાન્સેલર જે ફ્રેડરિક મર્ઝ જ્યારે ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે તેમણે એક સંદેશ પણ લખ્યો હતો અને જે સંદેશ બુકમાં પોતાની એક નોટ પણ લખી હતી. જે પણ ગાંધી આશ્રમની મુલાકાતે મહાનુભાવો આવતા હોય છે, ખાસ આ ડાયરીમાં તેમને કેવો અનુભવ થયો છે, મહાત્મા ગાંધીજી વિશે તેઓ શું વિચારે છે, અને ગુજરાતની મુલાકાતે આવીને ગાંધી આશ્રમની મુલાકાત લઈને તેમના જે સ્મરણો છે તેમણે બુકમાં લખ્યા હતા. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે. બસ આ જ સંગીતની સાથે અત્યારે પતંગ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. આકાશમાં રંગબેરંગી દેશ વિદેશના પતંગબાજો જે છે અત્યારે પતંગની મજા તો માણી રહ્યા છે, પરંતુ આ તરફ એક દોસ્તીની પતંગ, દોસ્તીના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. ભારત અને જર્મનીના સંબંધો પહેલેથી જ ખૂબ જ સુદૃઢ રહ્યા છે અને હવે આ મુલાકાત બાદ, આ દ્વિપક્ષીય બેઠક બાદ જે મહાત્મા મંદિર ખાતે પણ યોજાવાની છે થોડા સમય બાદ, તેમાં ખાસ આ પ્રગતિના પંથે અને સંબંધો વધુ મજબૂત બનશે. આખું કહેવાય ને કે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના અનેરા જ રંગ અત્યારે જોવા મળી રહ્યા છે. આ દોસ્તીના રંગ છે, આ સંસ્કૃતિના રંગ છે. કહેવાય છે કે જ્યારે બે દેશોના કલ્ચર એટલે કે સંસ્કૃતિ મળે છે, બે દેશોના મહાનુભાવો આ રીતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે અને એ પણ કોઈ એવો કાર્યક્રમ નથી કે જે રાજકારણ સાથે કે પછી કોઈ મહત્વની બેઠક સાથે જોડાયેલો હોય, પરંતુ આ કહેવાય ને કે પોતાને કલ્ચર બતાવવાનો, પોતાનું કલ્ચર દર્શાવવાનો, પોતાના કલ્ચરમાં એ બીજા દેશના મહાનુભાવને પણ ભાગ લેવા આમંત્રણ આપવું. અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે ગુજરાતની જે સંસ્કૃતિ કહેવાય છે, ગરબા રાસ, તે પણ જર્મનીના ચાન્સેલર જે છે તે ફ્રેડરિક મર્ઝે નિહાળી હતી. આજે પૃથ્વી આકાશ સમગ્ર કહેવાય ને કે રંગોથી રંગાઈ ચૂક્યું છે. જ્યારે ઉત્તરાયણનો પર્વ ગુજરાતમાં ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે, ત્યારે એને અનુલક્ષીને જ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે યોજાતો હોય છે. અને આજે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવ્યા છે પતંગ મહોત્સવની મુલાકાત લેવા, ત્યારે આ પતંગબાજો, પતંગ રસિયાઓ માટે આ અનેરો લાહવો કહી શકાય. કારણ કે જ્યારે કોઈ દેશની સંસ્કૃતિ, જ્યારે કોઈ દેશનો ઉત્સવ, જ્યારે કોઈ દેશનો સંસ્કાર અને જ્યારે કોઈ દેશનું જે આખું જે કલ્ચર છે, જે એક કહેવાય, હવે આપ આ દ્રશ્યો આપે જોશો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીના ચાન્સેલર પતંગ ઉડાડવાની મજા પણ માણી રહ્યા છે. પવન પણ આજે સાથ છે, કારણ કે કહેવાય ને કે જ્યારે પતંગ રસિયાઓની પ્રાર્થનાઓ હોય અને એમાં આકાશ આટલું સાફ દેખાઈ રહ્યું છે, પવન પણ સાથ આપી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પતંગ ઉડાવી રહ્યા છે અને સાથે સાથે જર્મનીના ચાન્સેલર પણ આ પતંગની જે કહેવાય ને કે સૌથી મોટો ઉત્સવ, આમ તો કહેવાય કે જે નવું વર્ષ જેવું જ બદલાતું હોય છે, પહેલો જે ઉત્સવ છે, ગુજરાત એ ઉત્સવ પ્રિય જનતા છે, ઉત્સવ પ્રિય રાજ્ય છે અને એમાં પણ
પહેલો વર્ષ પહેલાંનો પહેલો પ્રથમ તહેવાર હોય છે ઉત્તરાયણ, કે જેમાં પતંગ રસિયાઓ જે છે એ પતંગની મજા માણતા હોય છે. અત્યારે આપ જોશો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર પતંગ ઉડાડવાની મજા માણી રહ્યા છે. બંને દેશોના ધ્વજ સાથે આ પતંગ આખો તૈયાર કરવામાં આવ્યો છે અને આ દોસ્તીના રંગ ન માત્ર અત્યારે પૃથ્વી પર આપ જોશો વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલરના રૂપમાં, પરંતુ આકાશમાં પણ આ દોસ્તીના રંગ જોવા મળી રહ્યા છે. અને સુંદર મજાની આ પતંગ જે કહેવાય કે અત્યારે આકાશમાં લહેરાતી જોવા મળી રહી છે. અને પતંગબાજો પણ ક્યાંક આ પતંગ ઉડાવી રહ્યા છે. ને અત્યારે આકાશમાં આપ જોશો તો અલગ અલગ વિવિધ પ્રકારની રંગોની પતંગ છે, વિવિધ આકારની આ પતંગો છે, કે જેમાં જે રાષ્ટ્રધ્વજ ભારતના ધ્વજની પતંગ એકદમ અલગ જ તરી આવે છે. અને આપ પતંગબાજોની સાથે સાથે બંને આ મહાનુભાવો જે ખાસ ગુજરાતના મહેમાન બન્યા છે તે પણ પતંગની જે છે એ મજા માણી રહ્યા છે. એક જ દોડ છે, એક જ પતંગ છે અને આ જ સંકેત આપે છે કે ભારત અને જર્મનીની દોસ્તી, ભારત અને જર્મની વચ્ચેના જે પોલિટિકલ સંબંધોથી લઈને વેપારિક સંબંધો કેટલા મજબૂત બનવાના છે આગામી સમયમાં. ભારતમાં અત્યાર સુધી જે કહેવાય કે 19 જેટલા જે વિદેશી મહેમાનો અલગ અલગ વખતે અલગ અલગ વર્ષે ભાગ લઈ ચૂક્યા છે. અને ખાસ આ જ બધું કલ્ચર, ગુજરાતનું જે કલ્ચર છે, ભારતનું જે કલ્ચર છે તે પણ તો નિહાળી ચૂક્યા છે. હવે 3 દ્રશ્યો આપ જોશો કે ગાંધી આશ્રમની મુલાકાતે જ્યારે જર્મનીના વાઇસ ચાન્સેલર પહોંચ્યા હતા, તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લઈને તેનું નિરીક્ષણ કર્યું, મહાત્મા ગાંધીજીની પ્રતિમાને નમન કર્યું, પુષ્પાંજલિ અર્પણ કરીને ત્યારબાદ જે સ્મરણાંજલિ રૂપે એક જે બુક હોય છે કે તેમને કેવો અનુભવ થયો, મહાત્મા ગાંધી વિશેના તેમના વિચારો તેમણે બુકમાં નોટ કર્યા હતા અને પુષ્પ અર્પણ કર્યા હતા, પ્રતિમાને વંદન કર્યા હતા. ત્યારબાદ પતંગ ચગાવવાની મજા પણ તેઓ માણી રહ્યા છે. અને પતંગ મહોત્સવમાં બંને મહાનુભાવો એક સાથે જોવા મળ્યા. આ 3 દ્રશ્યો એ દોસ્તીના દ્રશ્યો છે, આ 3 દ્રશ્યો એ સંબંધો મજબૂત કરવાના દ્રશ્યો છે. આ 3 દ્રશ્યો એવા